નમસ્કાર મિત્રો, આજે છે ભીમ 11 અને આપણે આજના હાલના તાજા હવામાન સમાચાર જાણીએ તો મિત્રો આવનારી 3 કલાકને લઈને થઈ જાજો તૈયાર। હવામાન વિભાગની અત્યારની લેટેસ્ટ આગાહી સામે આવી છે, જેમાં ગુજરાતના આટલા જિલ્લાઓમાં આજે આગાહીમાં મોટા ફેરફારો થઈ ગયા છે। અત્યારે કેટલાક વિસ્તારોમાં તો અતિ ભારે વરસાદનું હવામાન વિભાગે મિત્રો સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે। તો ખાસ ઘરની બહાર નીકળતા પહેલા મિત્રો આજના આ વિડીયોને તમે અંત સુધી જોવાનું રાખજો, કારણ કે હાલ મહારાષ્ટ્રની અંદર છેલ્લી 24 કલાકના સમયગાળા દરમિયાન અનેક સેક્ટરોમાં જળબંબાકાર થયો છે। ત્યારે આપણા ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ આખરે હવામાન વિભાગ તરફથી ચોમાસાની એન્ટ્રીની સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે। આપણે જાણીશું કે આવનારી કલાકોમાં ગુજરાતના કયા વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી છે, તો કેટલાક સેન્ટરોની અંદર રાજ્યના અન્ય વિસ્તારોમાં ચોમાસું આજે આગળ વધશે અને એને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામીની મિત્રો અત્યારની નવી નક્કોર આગાહી વિશે જાણીશું। આવનારા દિવસોની અંદર ગુજરાતમાં ચોમાસાના સાર્વત્રિક વરસાદના રાઉન્ડ ક્યારે શરૂ થશે, નદી નાળાઓ અને કવામાં પાણી ઊંચા આવે તેવા વરસાદ ક્યારે થશે, જેમને લઈને આગાહીકારકોની આગાહી સામે આવી છે। તમામ અપડેટો એક પછી એક મેળવીએ એ પહેલાં મિત્રો તમે અમારી ચેનલ માહિતી જગત યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। સૌથી પહેલાં મિત્રો અમે તમને અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ। બંને દરિયાની અંદર હાલ વાતાવરણ બગડતું જોવા મળ્યું। બંગાળની ખાડીમાં એક મોટી ચક્રવાતી પરિભ્રમણવાળી સિસ્ટમ રચાણી છે, તો એટલું જ નહીં મિત્રો અરબી સમુદ્ર પણ ભારે સક્રિય જોવા મળી રહ્યો છે। અરબી સમુદ્રની અંદર સક્રિયતાના કારણે જેમાં હાલ તમે જોઈ શકો છો મુંબઈની અંદર પાછલા 24 કલાકની અંદર 8 થી 10 ઇંચ સુધીના વરસાદ પડ્યાના સમાચાર સામે આવ્યા। તો રીતસરનું જળબંબાકાર થયું, નદી નાળાઓ છલકાના, રોડ ઉપર પાણીના દ્રશ્યો સામે આવ્યા છે। મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં 10 થી 12 ઇંચ સુધીના ભારેથી ભારે વરસાદ અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળ્યો। હવામાન વિભાગની અત્યારની લેટેસ્ટ માહિતી અનુસાર આપણા ગુજરાત રાજ્યના વલસાડ, ડાંગ, સુરત, નવસારી લાગુના વિસ્તાર તો દક્ષિણ પશ્ચિમના વર્ષ 2026ના ચોમાસાની સત્તાવાર રીતે પણ મિત્રો આજે એન્ટ્રી થઈ ચૂકી છે। અત્યારે તમે જોઈ શકો છો અમે તમને અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ, જેમાં ગુજરાતના વાતાવરણની અંદર હાલ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાના વાતાવરણમાં આકાશમાં વરસાદી વાતાવરણીય અસ્થિરતા જોવા મળી। જેમાં તમે જોઈ શકો છો ભરૂચ લાગુનો વિસ્તાર હોય, નર્મદા હોય કે પછી તાપી હોય, સુરત, નવસારી, વ્યારા, ડાંગ, આહવાથી લઈને વલસાડના અને ડાંગના કેટલાક સેક્ટરોની અંદર તો મિત્રો આવનારી કલાકોમાં અતિ ભારે વરસાદ પડવાની સંભાવના જોવા મળી રહી છે। એટલું જ નહીં મિત્રો, આપ સર્વે મિત્રો જોઈ શકો છો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં અને હવે પછી તો અરબ સાગરના દરિયામાંથી વરસાદી સિસ્ટમ સતત ઉત્તર દિશા તરફ આગળ ગતિ કરતી જોવા મળી। આપ સર્વે મિત્રો જોઈ શકો છો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 3 કલાકની આગાહી સામે આવી, જેમાં કયા જિલ્લામાં કેવા પ્રકારનું એલર્ટ, તો હવે પછીના અમદાવાદ હવામાન વિભાગની જે આગાહી સામે આવી છે એમના ઉપર નજર કરીશું। હાલ મિત્રો તમે જોઈ શકો છો આગામી 3 કલાકમાં આજે અત્યારે જ હવામાન વિભાગની આગાહી સામે આવી, જેમાં સૌરાષ્ટ્ર હોય કે પછી દક્ષિણ ગુજરાતના જિલ્લા હોય, મધ્ય ગુજરાત લાગુનો વિસ્તાર હોય કે ઉત્તર પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં વાતાવરણ પલટાયું છે। મિત્રો વરસાદની સંભાવના સામે આવી છે, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથના જિલ્લાની અંદર વધુ વરસાદની આગાહી જોવા મળી છે। આ સાથે મિત્રો જૂનાગઢનો વિસ્તાર હોય, દરિયાઈ કાંઠાના ભાગોમાં તમે જોઈ શકો છો વીજળીના ચમકારાની સાથે કડાકા ભડાકા સાથે 12 મેઘ ઘાંઘા થયા। હવામાન વિભાગ તરફથી ઓરેન્જ અને યલો એલર્ટવાળી વોર્નિંગ આપવામાં આવી। દક્ષિણ ગુજરાતના સુરત સુધીના વિસ્તારોમાં નૈઋત્યના ચોમાસાનું આગમન થયાના સમાચાર સામે આવ્યા। આપ અત્યારે જોઈ શકો છો આવનારી કલાકોમાં સુરત, આ સાથે નવસારી, તાપી, ડાંગનો વિસ્તાર છે, સાથે મિત્રો તમે જોઈ શકો દમણ દાદરાનગર હવેલીના વાતાવરણ માટે હવામાન વિભાગનું અતિ ભારે ઓરેન્જ એલર્ટ છે એ દર્શાવવામાં આવ્યું। જ્યારે ઉત્તર ગુજરાતનો ભાગ, કચ્છ, બનાસકાંઠાનો ભાગ છે ત્યાં કોઈ વરસાદની શક્યતા નથી, પરંતુ વલસાડ છે ત્યાં અતિ ભારે વરસાદ છે। મહારાષ્ટ્રના અને ગુજરાતના સરહદી જિલ્લાની અંદર તમે જોઈ શકો છો વરસાદનું અત્યારે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં તમે લાઈવ જોઈ શકો છો અત્યારે આગાહી સામે આવી રહી છે।
તો મિત્રો અત્યારે હવે પછીની કલાકોમાં આવનારી કલાકોમાં મધ્ય ગુજરાત, ભરૂચ, વડોદરાની સાથે તમે લાઈવ જોઈ શકો છો છોટાઉદેપુરનો વિસ્તાર છે, પંચમહાલના વિસ્તારોમાં, ગોધરા લાગુના વિસ્તારમાં વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બદલાતા વાતાવરણને લઈને તમે જોઈ શકો છો IMD તરફથી સમગ્ર ભારત દેશનો નકશો પણ જાહેર કરવામાં આવ્યો. અત્યારે એલર્ટવાળી જે આગાહીઓ સામે આવી છે, સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે જે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર નકશા સામે આવ્યા કે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ગઈકાલે 24 જૂનના રોજ નૈઋત્યના ચોમાસાનું આગમન થઈ ગયું છે. તો બીજી તરફ મહારાષ્ટ્ર, મુંબઈના દરિયાકાંઠાના ભાગોમાં અત્યારે પણ હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટની વોર્નિંગ સામે આવી છે. અતિ ભારે ભયંકર વરસાદની શક્યતા દર્શાવવામાં આવી. મુંબઈ, મહારાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં સાબેલાધાર વરસાદ વરસ્યો. રેડ એલર્ટની વોર્નિંગ સામે આવી છે. સાથે મિત્રો તમે જોઈ શકો છો મૂકો લાપસીના આધણ કારણ કે રૂમઝૂમ કરતું ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરતું જોવા મળ્યું છે. જી હા દર્શક મિત્રો, અત્યારે તમે જોઈ શકો છો કે ગઈકાલે વલસાડ, નવસારી, સુરત, તાપી, ડાંગ સાથે સાથે મિત્રો નર્મદા જિલ્લામાં પણ ચોમાસાના આગમનના સમાચાર સામે આવ્યા છે. બીજી તરફ મિત્રો અત્યારે જે વરસાદી સિસ્ટમ સક્રિય બની છે મધ્ય મહારાષ્ટ્રના ભાગોથી એ આગળ વધી રહી છે. સાથે મિત્રો અંબાલાલ પટેલે 29 જૂન સુધીમાં તો 12 મેઘ ખાંગા થવાના આગાહીના જે સમાચાર આપ્યા છે. ગુજરાતમાં મિત્રો 29 તારીખ સુધીમાં ધોધમાર વરસાદ જોવા મળશે. સાથે 7 જુલાઈ સુધીમાં ગુજરાતમાં ભારેથી ભારે વરસાદના એધાણો કે જે અંબાલાલ પટેલે પોતાની આગાહીઓ વ્યક્ત કરી છે. સાથે મિત્રો અત્યારે તમે મોડલોની અંદર જોઈ શકો છો બદલાતા વાતાવરણને લઈને આવનારી કલાકોને લઈને શું અપડેટ સામે આવી છે હવામાન વિભાગ તરફથી, કયા વિસ્તારની અંદર, કયા જિલ્લાની અંદર કેવા પલટાવ આવી શકે છે. સેટેલાઇટ વ્યૂના મદદથી તમે જોઈ શકો છો વાતાવરણ બદલાનું છે. વરસાદની ગતિવિધિમાં દક્ષિણ ગુજરાતના વિસ્તાર હોય, સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં તમે લાઈવ જોઈ શકો છો. સૌરાષ્ટ્રના વાતાવરણમાં આવનારા 24થી લઈને આવનારા 36 કલાકની અંદર કંઈક નવા જૂની થતી જોવા મળશે. વાવણી લાયક વરસાદની શરૂઆત થતી જોવા મળવાની છે. જેમાં મિત્રો તમે જોઈ શકો છો હવે પછી પૂર્વ સૌરાષ્ટ્રનો ભાગ હોય, આ સાથે ભાવનગર જિલ્લામાં પણ આજે ઘણા બધા વિસ્તારોમાં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પાલિતાણા, જેસર આસપાસના વિસ્તારો છે, તળાજા છે, ઘોઘા, આ સાથે અલંગથી લઈને તમે લાઈવ જોઈ શકો છો. હવે પછી મહુવાના જે દરિયાકાંઠાના જે ભાગો છે, રાજુલાનો વિસ્તાર છે, ત્યાં પણ છૂટાછવાયા વિસ્તારો. આજે તો મિત્રો કચ્છમાં પણ વરસાદની આગાહી એ અરબ સાગરના દરિયામાંથી નહીં પરંતુ પાકિસ્તાન, રાજસ્થાનના ભાગો તરફથી આવતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તે વિસ્તારની અંદર વરસાદ જોવા મળશે. અમરેલી, ગીર સોમનાથનો જે દરિયાકાંઠાનો ભાગ છે ત્યાં પણ 50થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ શકે છે. મિત્રો આજે ફરી એકવાર ખાંભા છે, રાજુલાનો વિસ્તાર છે, અમરેલી જિલ્લાના તમામ વિસ્તાર છે, દરિયાકાંઠાના ભાગોમાં પણ આજે તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદ જોવા મળશે. ગીર સોમનાથનો જે વિસ્તાર છે, વેરાવળનો વિસ્તાર છે, જૂનાગઢ છે, અમરેલી છે, મહુવાના ઘણા બધા છૂટાછવાયેલા સ્થળોમાં આજે તીવ્ર મિત્રો મેઘગર્જના શરૂ થવા જઈ રહી હોય તેવા દ્રશ્યો સામે આવશે. અને બદલાતા વાતાવરણને લઈને ખાસ ગુજરાતવાસીઓ સૌરાષ્ટ્રની અંદર રહેજો તૈયાર, કારણ કે આગામી કલાકોમાં વાતાવરણ બદલાયેલું જોવા મળશે. વિસ્તારો વાઇઝ આપણે વાત કરીશું. તમે જોઈ શકો છો અત્યારે સેટેલાઇટ વ્યૂના ફોટા અનુસાર અમે તમને બતાવી રહ્યા છીએ કે મહારાષ્ટ્રનો વિસ્તાર છે ત્યાંથી એક વરસાદી સિસ્ટમ સતત ગુજરાતને જે ગતિ કરતી જોવા મળી છે. આ સિસ્ટમ બંગાળની ખાડીમાંથી આવી છે અને સૌથી પહેલાં દક્ષિણ ગુજરાત અને ઉત્તર પૂર્વ ગુજરાતના વાતાવરણમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. આ સાથે આપ સર્વે મિત્રો જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના વિસ્તારો, દક્ષિણ ગુજરાતના કેટલાક સેક્ટરોની અંદર આવનારા 24થી લઈને મિત્રો આવનારા 36 કલાકની અંદર ભારેથી ભારે વરસાદ પડવાના સમાચાર સામે આવશે. તમે લાઈવ જોઈ શકો છો અમેરિકન મોડલ અનુસાર અમે તમને બતાવી રહ્યા છીએ. અત્યારે GFS મોડલોના માધ્યમથી પણ તમે જોઈ શકો છો વાતાવરણમાં સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા આજે ફરી એકવાર વ્યક્ત કરવામાં આવી છે, કારણ કે બદલાતા વાતાવરણને લઈને તમે જોઈ શકો છો મિત્રો અત્યારે ગુજરાતના ડાંગ છે, નવસારી છે, દમણ છે, દાદરાનગર હવેલી છે. તો બીજી તરફ આપ સર્વે મિત્રો જોઈ શકો છો જુલાઈ મહિનાની શરૂઆતના અઠવાડિયાની અંદર ઉત્તર ગુજરાતના ભાગોની અંદર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં રેડ એલર્ટની વોર્નિંગ. છોટાઉદેપુરનો વિસ્તાર હોય, ભરૂચ છે, નર્મદાનો વિસ્તાર છે, આ સાથે મિત્રો કેટલાક ગ્રામીણ પંથકોમાં પણ વરસાદ હાલ પડવાની પણ સંભાવના છે વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો આ સાથે તમે જોઈ શકો છો અત્યારે સુરત લાગુનો વિસ્તાર છે. આ સાથે મિત્રો આમ તો અત્યારે કેટલાક સ્થળોમાં વરસાદી ઝાપટાઓ પણ પડ્યાના સમાચાર સામે આવ્યા. સુરત, બારડોલી, આ સાથે નવસારીનો વિસ્તાર છે, તાપી, વાપી, માંડવીના વિસ્તારોની અંદર મિત્રો દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર વરસાદની શક્યતા છે દર્શાવવામાં આવી છે. મધ્ય પૂર્વ ગુજરાતના ભાગ છે, નર્મદા, તાપી, ડાંગ, આ સાથે પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં, વલસાડના વિસ્તારોમાં
અમુક ભાગોમાં મિત્રો આવનારી કલાકોને લઈને ભારે તો અમુક ભાગોમાં અતિ ભારે વરસાદનું પણ અત્યારે સિગ્નલ જાહેર કરવામાં આવ્યું. દક્ષિણ ગુજરાતના વિસ્તારો હવે પછી તમે જોઈ શકો છો. ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો આપ સર્વે મિત્રો જોઈ શકો છો ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પણ આજે કોઈક વિસ્તારની અંદર તો મિત્રો વરસાદની સંભાવના જોવા નથી મળતી. કચ્છનો ભાગ પણ અમુક ભાગો માટે અત્યારે વરસાદી સિસ્ટમના કારણે સક્રિય ન હોય તેવા દ્રશ્યો સામે આવશે, પરંતુ આગાહીને લઈને મોટા ફેરફારો થઈ રહ્યા છે. તેમ છતાં આપ સર્વે મિત્રો જોઈ શકો છો મોડલોની અંદર રેન અને ઠંડા વિશે વાત કરીશું. ગુજરાતમાં આજે સાંજથી રાત્રિના સમયગાળા દરમિયાન આવનારી કલાકોમાં વરસાદી ઝાપટું જોવા મળશે. છૂટાછવાયેલા વિસ્તારોમાં આજે વરસાદ જોવા મળી શકે છે. ગુજરાતના બોર્ડરના વિસ્તારોમાં કોઈક સ્થળોમાં વાતાવરણ પલટાયેલું જોવા મળશે. આજે વધુ સંભાવના સૌરાષ્ટ્રની અંદર ભાવનગરના વિસ્તારો, અમરેલીના વિસ્તારની અંદર આપ સર્વે મિત્રો જોઈ શકો છો. મોડી સાંજથી લઈને આજે રાત્રિના સમયગાળા દરમિયાન અને લાંબા ગાળાની આગાહી અનુસાર મિત્રો જુલાઈ મહિનાના પહેલા અઠવાડિયાની અંદર પણ ગુજરાતના ઘણા બધા ભાગોમાં વરસાદ તો અમુક ભાગોમાં વરસાદ ખેંચાઈ શકે છે. અત્યારે તો ગુજરાતમાં તોફાની પવનોની સાથે વરસાદ જોવા મળી રહ્યો છે. આ સાથે મિત્રો હવે પછી તમે નજર કરી શકો છો બદલાતા વાતાવરણને લઈને જૂન મહિનાના અંતિમ અઠવાડિયું અને જુલાઈ મહિનાના પહેલા બીજા અઠવાડિયાની અંદર ગુજરાતના તમામ વિસ્તારની અંદર મહારાષ્ટ્રના જે વિસ્તારો છે ત્યાં વરસાદી સિસ્ટમ સક્રિય બની. અમે તમને અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ. અરબ સાગરનો દરિયો ગઈકાલે ખૂબ સક્રિય હતો, આજે છે એ નિષ્ક્રિય છે. બંગાળની ખાડી ગઈકાલે સક્રિય હતી, એવી જ રીતે આજે પણ બંગાળની ખાડીમાંથી તોફાની પવનો ફૂંકાતા જોવા મળ્યા. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળ્યો. સૌરાષ્ટ્રના એમાં પણ મિત્રો દક્ષિણ ગુજરાતના છૂટાછવાયેલા વિસ્તારોમાં ઘણા બધા ભાગોમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટાઓ છે એ પણ જોવા મળી રહ્યા છે. ગુજરાતમાં વાવણી લાયક વરસાદને લઈને મિત્રો ખુશીના સમાચાર સામે આવ્યા, કારણ કે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની સૌથી મહત્ત્વની આગાહી સામે આવી કે જેમાં મિત્રો ગઈકાલે એટલે કે 24 જૂનથી જ દક્ષિણ ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાની સત્તાવાર રીતે જાહેર થઈ ગઈ છે. અંબાલાલ પટેલનું કહેવું છે કે જેમ જેમ હવે ચોમાસું આગળ વધતું જશે તેમ તેમ મિત્રો તમે જોઈ શકો છો વરસાદની શક્યતા ખૂબ જ વધતી જોવા મળશે. અમે તમને મિત્રો અત્યારે 12 મેઘ ખાંગા વિશે વાત કરીશું, આગળના વરસાદી રાઉન્ડ વિશે પણ વાત કરીશું. અંબાલાલ પટેલે જે મિત્રો આગાહી આપી છે કે 27-28 તારીખ આસપાસ ગુજરાતની અંદર અતિ ભારે વરસાદનું મિત્રો અત્યારે સિગ્નલ છે વ્યક્ત કરવામાં આવ્યું છે, પરંતુ બદલાતા વાતાવરણને લઈને 27 અને 28 તારીખના રોજ ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળ્યું હતું. દક્ષિણ ગુજરાતના ભાગોમાં હજુ પણ મિત્રો વલસાડ લાગુનો વિસ્તાર છે, ડાંગ છે, આહવાનો વિસ્તાર છે, સાથે મિત્રો ત્યાં પણ અતિ ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. તો સુરત, ભરૂચ લાગુનો વિસ્તાર છે, નવસારીના ઘણા બધા વિસ્તારો છે, નર્મદાના ઘણા બધા જે ગ્રામીણ પંથકો છે, દક્ષિણ અને મધ્ય ગુજરાતના વડોદરા, ભરૂચ, આ સાથે પંચમહાલના વિસ્તારો છે, ત્યાં પણ તમે જોઈ શકો છો સારા વરસાદની શક્યતા છે વ્યક્ત કરવામાં આવી છે. તો બીજી તરફ મિત્રો આવનારા દિવસોની અંદર પરેશભાઈ ગોસ્વામીનું કહેવું છે કે અરબ સાગરના દરિયામાં એક ખૂંખાર, મજબૂત અને તોફાની વરસાદી સિસ્ટમ આકાર પામતી પણ જોવા મળી રહી છે. જ્યારે બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે જ ભારતના ઘણા બધા રાજ્યોમાં અસર પહોંચાડતી જોવા મળી છે. મિત્રો અત્યારે તમે જોઈ શકો ભુવનેશ્વર, આ સાથે મિત્રો ખાસ કરીને વિશાખાપટ્ટનમ છે, હૈદરાબાદ છે, અલ્હાબાદ છે, નાગપુરના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે ખૂબ ઓછી જોવા મળી. હાલ વરસાદનો રાઉન્ડ છે એ શરૂ થશે અને ગુજરાતમાં 12 મેઘ ખાંગા થઈ શકે છે. આપ સર્વે મિત્રો જોઈ શકો છો 25 જૂન સુધીમાં તો ગુજરાતના દક્ષિણ ગુજરાત સહિત મધ્ય પૂર્વ ગુજરાતના અત્યારે તમે લાઈવ જોઈ શકો છો વિસ્તારો છે, ત્યાં બાકી રહેલા જે વિસ્તારો છે ત્યાં વરસાદની શક્યતા છે દર્શાવવામાં આવી છે. વરસાદના મિત્રો ત્રીજા રાઉન્ડને લઈને અને ત્રીજી વરસાદી સિસ્ટમ સક્રિય થવાને લઈને પરેશભાઈ ગોસ્વામીની સૌથી ચિંતાજનક આગાહી પણ સામે આવી રહી છે. મિત્રો બદલાતા સમયગાળાને લઈને તમે લાઈવ જોઈ શકો છો. અન્ય ઘણા બધા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે દર્શાવવામાં આવી નથી, પરંતુ અત્યારે તમે જોઈ શકો છો ચોમાસું છે મિત્રો સારું રહેશે તેવું પરેશભાઈ ગોસ્વામી તરફથી કહેવામાં આવ્યું છે. આપ સર્વે મિત્રો જોઈ શકો છો અત્યારે ચોમાસું થોડુંક મોડું આવશે, એટલે કે જુલાઈ મહિનાના પહેલા અઠવાડિયાની અંદર ગુજરાતમાં કચ્છ, આ સાથે ઉત્તર ગુજરાતના ભાગોમાં ચોમાસાના આગમનની તૈયારી થતી જોવા મળી. જ્યારે 12થી લઈને 20 ઇંચ સુધીના વરસાદની ગણતરી કે આ વરસાદ છે ખૂબ જ ધોધમાર ગુજરાતમાં પડી શકે છે. કેટલાક જિલ્લાઓમાં તો તોફાની પવનોની તીવ્રતા અને કડાકા ભડાકા સાથે વરસાદની શક્યતા છે એ પણ મિત્રો જાહેર કરવામાં આવી છે. પરંતુ બદલાતા ગુજરાતવાસીઓને તમે જોઈ શકો છો અત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર પૂર્વ ગુજરાતના વિસ્તારોને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા
મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે જૂન અને જુલાઈ મહિનામાં હળવા મધ્યમ વરસાદી ઝાપટાઓ જોવા મળશે, પરંતુ ઓગસ્ટ અને ત્યાર પછી આવનારા સપ્ટેમ્બર મહિનાની અંદર એટલે કે મિત્રો હજુ પણ 3 થી 4 મહિનાનો સમયગાળો છે, એ સમયગાળા દરમિયાન તોફાની પવનોની તીવ્રતા અને કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળશે. તમે લાઈવ જોઈ શકો છો અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી હવામાન વિભાગ તરફથી છે એ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એમના કારણે મિત્રો ગુજરાતમાં વરસાદનો ઓછો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. સૌરાષ્ટ્ર હોય કે પછી દક્ષિણ ગુજરાતનો વિસ્તાર હોય, ત્યાં વરસાદનું પરફોર્મન્સ છે એ અનેક વિસ્તારોમાં જુદું જુદું હોઈ શકે છે. ત્યારે મિત્રો અત્યારે તમે લાઈવ સેટેલાઇટ વ્યૂના મદદથી જોઈ શકો છો. અમે તમને બતાવી રહ્યા છીએ આજે ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું, પરંતુ ઉત્તર અને પૂર્વ ભારતના ભાગોમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી મજબૂત વરસાદી સિસ્ટમો છે એ સક્રિય બનતી નથી, કારણ કે બદલાતા વાતાવરણને લઈને આપ સર્વે મિત્રો જોઈ શકો છો. હવે પછી વાવણી લાયક વરસાદને લઈને અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી તરફથી શું નવી નક્કોર આગાહી વ્યક્ત કરવામાં આવી છે એમના વિશે મિત્રો વાત કરીશું. પરંતુ અત્યારે તમે જોઈ શકો છો 30 જૂનના સમયગાળા દરમિયાન વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળતો હોય. અત્યારે એક વાદળોનું મોટું સમૂહ ગુજરાત નજીક આવીને વયું જાય છે. ખાસ કરીને તમે જોઈ શકો છો અરબસાગરના દરિયામાં ગઈકાલે જે વરસાદી સિસ્ટમ સક્રિય હતી એવું લાગ્યું હતું કે આજે મુંબઈના દરિયાકાંઠાના ભાગોમાં ખાસ કે મિત્રો બારે મેઘ ખાંગા થતા હોય તેવા દ્રશ્યો સામે આવશે. રીતસરનું આપ ફાટતું હોય તેવા દ્રશ્યો પણ સામે આવી શકે છે. પરંતુ મિત્રો આપણે લાંબા ગાળાનું પૂર્વાનુમાન વિશે વાત કરીશું. 4 જુલાઈના સમયગાળા દરમિયાન રેન અને ઠંડા વિશે તમે નજર કરી શકો છો. અરબ સાગરના દરિયામાં અને બંગાળની ખાડીમાં ખાસ મિત્રો તોફાની પવનોની તીવ્રતા વચ્ચે ભારે મેઘ ખાંગા થતા જોવા મળી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર લેટેસ્ટ આગાહીના નકશાઓ સામે આવ્યા છે, પરંતુ બદલાતા વાતાવરણને લઈને કમોસમી વરસાદની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન બંગાળની ખાડીની આ સાથે મિત્રો તમે જોઈ શકો છો હાલ અત્યારના સૌથી મોટા સમાચાર કે જે દક્ષિણ ચીનનો વિસ્તાર છે ત્યાંથી આવતું વાવાઝોડું જોઈને પણ અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી તરફથી સૌથી મોટા હવામાન સમાચાર સામે આવ્યા છે. તેમને લઈને મિત્રો ગુજરાત રાજ્યમાં કોઈ અસર જોવા મળી છે કે કેમ નહીં. સાથે મિત્રો તમે જોઈ શકો છો આવનારી 29 જૂનના સમયગાળાથી લઈને આવનારા જુલાઈ મહિનાના પહેલા અથવા તો બીજા અઠવાડિયાની અંદર કોઈ પણ પ્રકારે વરસાદની આગાહી હોય. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ભારેથી ભારે વરસાદની આગાહી જાણવા માગતા હોય તો ખાસ મિત્રો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો બીજી તરફ સેટેલાઇટ વ્યૂના મદદથી આપણે અલગ અલગ મોડલો વિશે પણ વાત કરીશું. અત્યારે વરસાદી સિસ્ટમનો ગોટો છે એકદમ ગુજરાત નજીક આગળ ગતિ કરતો જોવા મળી રહ્યો છે. તોફાની પવનોની તીવ્રતા વચ્ચે કડાકા ભડાકા સાથે તોફાની મેઘરાજા બેટિંગ કરતા હોય તેવા દ્રશ્યો સામે આવશે. મિત્રો 30 જૂનમાં ઘણા બધા ભાગોમાં તો તોફાની પવનોની તીવ્રતા અને અમુક ભાગોમાં વાવણી લાયક વરસાદ પરેશભાઈ ગોસ્વામી, અંબાલાલ પટેલ, રમણીકભાઈ વામજા અને અશોકભાઈ પટેલની પણ સૌથી મોટી અને નક્કોર આગાહીઓ છે વ્યક્ત કરવામાં આવી છે, કારણ કે બદલાતા વાતાવરણને લઈને તમે જોઈ શકો છો ભારે વરસાદની શક્યતા છે. આવતા અઠવાડિયાની અંદર મિત્રો ગુજરાતમાં ચોમાસાનું ખૂબ જ જોર વધતું જોવા મળશે.